આજ તો બધો ભેગો થઈને મોબાઈલ જોવો લે તમે. હા હું મોબાઈલ જોઉં પણ કાલે ચટણી આવી હતી ને કંકોડોની તો મસ્ત બની છે પણ જે કંકોડો વધે તો શું કર્યું તું હું અલગ રીતે શાક બનાવવાનું તમારે ખાવા ઈચ્છા કંકોડો હારું એડો પપ્પા હું મમ્મીને કહું તે શાક બનાવી દો હા તો એડો મમ્મી કહી દે તમે હારું એડો હા બનાવી દે અમે બે જણ મિત્તલ જો અત્યારે પપ્પા ભરેલા કંકોડોનું શાક કહેતો હતો ને ત્યારે બબે ફાડા કરીને મૂક્યા સિંગ ખોડી નાખું બરાબર હા મિત્તલ હા. આ તલ નોખ્યા તલ એ આ પાપડી પાપડી એ બધું મિક્સ કરી દેવાનું હા બધું ખોડી મિક્સ કરી દેવાનું આ રીતે બધું ખોડી આ દેવાનું રીતે ને? બધું ખોડ નાખવાનું આ હા. ખોડીને તૈયાર કર્યું બધું હા હવે આ સાત પ્રમાણ મીઠું પછી આ લસણ મરચાની આદુની ટેસ્ટ લસણ આદુ મરચાની પેસ્ટ હા એ આડદર મીટર હા આ મરચું આ દાણા ધાણા જીરું આ શીકેલા જીરાનો પાવડર આ ગરમ મસાલો આ દાણા લીલા આ ગોળ આ લીંબુ લીંબુનો રસ હમ આ બધું મિક્સ કરી દેવાનું એમ ને હમ પછી કંકોડમ ભરી દેવાનું એમ ને હમ. મસાલો તૈયાર થઈ જાય એમ ને હમ. મસાલો તો સારો લાગે હમ. આટલું તેલ થોડું વધારે લેવાનું આપણે શાક વઘારીએ નાખી હા. અને પછી સોતરી દેવાનો 80% જેવો ચડ્યું અને પછી ઠંડો હોય એટલે વઘારી દેવાનો મસાલો કરી ધીમે ધીમે ચડવા દેવાનો આપણે જે રીતે ગિલોડીને એ બધું તળીએ એવી રીતે જ. હા તરીને શાક બનાવી તળીને શાક બનાવીએ એ રીતે જો આ તળી ગયું બરોબર તળાઈ જાય એમ હવે કાઢી દેવાનો તો કાઢી લેવાના જુઓ આ મસાલો ના પર દબાઈ દેવાનો આ કંકોડા ઉપર એમ હમ. આવી રીતે મિક્સ કરીને થોડી વાર પડી રાખવાની એમ ને આ થોડું મિક્સ કરીને પડી રાખવાનું ઢોકીને કઈ નામ ઢોકો તોય ચાલે ના ઢોકો તોય ચાલે આ દબાઈ દીધો ને બધું મસાલો હા હલ્યા બોલો ચમ 2 દાડાથી મોડું કરો. કંકોડાનું શાક વગાડું તાજું તાજું જ ખાવું પડે હા એવું હોય તને તો આવડતું નહીં લે કંકોડાનું શાક વગાડતા. પણ મમ્મી આગળ બધું કરી મૂક્યું હવે ખાલી મમ્મી કહે કે આપણે જે રીતે શાક દરરોજ રેગ્યુલર વગાડીએ ને એવી રીતે વગાડ્યું બસ હા બે વગાડો તાન રાઈ કમ્પ્લીટ જ છે એમ તો. ટોમેટો તૈયાર કર્યું ઓવા લાલ મરચા મસાલા ખડા મસાલા ખડા મસાલા તમાલપત્ર બાજરાના ફૂલ ને લવિંગ લવિંગ તજ તજ લવિંગ નહીં એ તમારું કોમ અમારું કોમ હોય ને તો અમને બધી ખબર પડે. ખબર પડે વાત સાચી. ટોમેટો એક અવાજ મસ્ત આવ્યો કરી વગાડનો તો અવાજ આવે જ ને દાદી ફૂલ આરામ કરી એવું લાગે. ના ના દાદી ને આરામ તો આરામ હવે આપણે વાહ. આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું હળદર મરચું ધોણા જીરું બધું મિક્સ કરી સ્વાદ પ્રમાણે થોડી ખોટ નાખી દેવાની. હવે જે આ કંકોડા હોય ને મસાલાવાળા તે એડ કરી દેવાના મસાલા વાળા એટલે ભરેલા કંકોડાનું શાક બનાવીને ઓ બરાબર. એટલે મસાલો અંદર થોડી વાર પડી રાખે તો પછી બધું મિક્સ કરી દેવાનું પછી થોડી વાર ઢોકીને ચડવા દેવાનું. કાંઈ 80% તો કૂક થઈ જ ગયો તો કાનો થોડો ફ્રાય કરી દીધો હતો મમ્મીએ. ચડી રહ્યું શાક જો તેલ છૂટું પડવા માંડ્યું કમ્પ્લીટ મસ્ત દેખાય ને. દેખાવામાં તો દેખાય સારું પણ તું ખાય આ ચાકુ તો ખરા હું જોઉં ને ચીવી ખવાય તું. પપ્પા હા બોલો કેવું શાક બન્યું? શાક આપણે જો કાંઈ માટે બનાવતા હોય ને એવું શાક આ જુદી શાક બનાવ્યું તમે હા ત્યાં ભરેલા કંકોડાનું શાક બનાવ્યું. હા અલગ શાક બનાવ્યું પેલું આવ્યું હતું કાઢ્યું આવી શાક આ મસ્ત બનાવ્યું આ મજા આવી. હા
આ મમ્મી કહો કે આવી રીતે બનાવી એટલે ભાઈ બનાવી હા સર લાઈ મને આવી રીતે બનાવવાનું મસ્ત શાક બનાવી હા હા ખાધું હા હવે ખાવું સારું શાક હો આશીષ કંકોડાનું પહેલી વાર ખાધું બસ 33 વર્ષ થઈ ગયા પહેલી વાર ખાધું પણ સારું સાચી વાત તમે ખો એક તો ખો ના ના તમે કહો બરાબર ખો તો ના ના અમારે ના ખાવું હો. શાક શાક અમે ચાખીશું ચટણી ખાધી હતી ને અમે ચટણી ખાધી એમાં આવી ગયું અમારે તો બધું હો. આ નથી મસ્ત એનાથી હા તો હેડો હું ચાખું હેડો બસ ચાખું આ ચાખો